તાજેતરમાં તે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે। ધરપકડ બાદ આપના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા છે। વિરોધ કરી રહેલા કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી છે। કેજરીવાલની ધરપકડ બાદ કોર્ટે 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તેના કારણે અરવિંદ કેજરીવાલની જે ધૂળેટી અને હોળી છે તે જેલમાં જ વીતશે। ઈડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલ છે, તે છતાં સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી। રાજીનામું ના આપવાના કારણે કેટલાક લોકોએ જનહિત યાચિકા યાની કે PIL દાખલ કરવામાં આવી છે। આજે આપણે આ વિડીયોની અંદર ઈડી છે શું, તે ક્યારે અસ્તિત્વમાં આવી, ઈડી પાસે પહેલાં કેટલો પાવર હતો, અત્યારે કેટલો પાવર છે, આ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું। મારું નામ અખિલ છે। વર્ષ 2019માં જ્યારે કાયદાની અંદર સુધારો થયો એના પછી ઈડી પાસે સૌથી વધારે પાવર આવી ગયો। તેના પછી ઈડી ગમે ત્યાં દરોડા પાડી શકે છે। ઈડી કોઈને પણ નિવેદનનો જે આપે એનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે। આ બધી વાતો આપણે ટૂંકમાં સમજીએ। 1947 વર્ષ 1947 આઝાદીના વર્ષમાં એક કાયદો અમલમાં આવ્યો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ, જેને ટૂંકા નામ ફેરા તરીકે ઓળખવામાં આવે છે। અને આ કાયદાના અંતર્ગત 1956ની અંદર ઈડીનું ગઠન થયું। ઈડીનું ગઠન થયું ત્યારે એનું નામ છે તે એન્ફોર્સમેન્ટ યુનિટ હતું। બાદમાં તે બદલીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કરવામાં આવ્યું, એટલે કે ઈડી નામ કરવામાં આવ્યું। શરૂઆતમાં ઈડીનું કામ છે તે વિદેશમાં જે લેણદેણ કરતા હોય તેવા વેપારીઓની તપાસ કરવાનું હતું। બાદમાં ફેરાના કાયદામાં સુધારો થયો અને મની લોન્ડરિંગના કેસ જે છે તેની તપાસનું કામ સોંપવામાં આવ્યું। તેના કારણે તેની તાકાતમાં થોડો વધારો થયો। બાદમાં 2012 સુધી જે મની લોન્ડરિંગના કેસ છે તેની એક મર્યાદા હતી કે 30 લાખથી વધારેનો જે મની લોન્ડરિંગનો કેસ હોય તેના ઉપર ઈડી તપાસ કરશે। 2013 પછી તે કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો અને જે 30 લાખની જે મર્યાદા હતી તેને ખતમ કરી નાખી। ઈડી પાસે સૌથી પાવર 2019 પછી વધ્યો। સત્તા વધવાનું કારણ એવું હતું, કેન્દ્ર સરકારે એ પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ કાયદો છે તેની અંદર સંશોધન કર્યું, સુધારો કર્યો। સંશોધનમાં 17(1) અને 18ની જે કલમ હતી એની અંદર ફેરફાર કર્યો અને એક નવી કલમ ઉમેરવામાં આવી 45। આ 45 કલમ ઉમેર્યા બાદ ઈડી પાસે એટલો બધો પાવર આવ્યો કે ઈડી શંકાસ્પદ જે વ્યક્તિ પર હોય શંકા તેને વિના વોરંટે ધરપકડ કરી શકશે, દરોડા પાડી શકશે, ઈડી કોઈ પણને સમન્સ મોકલી શકશે। ઈડીને સમન્સની સ્પષ્ટતા કરવાની પણ જરૂર નથી, જે બાબતે સમન્સ મોકલ્યું છે તેની સ્પષ્ટતા પણ કરવાની જરૂર નથી, તે પણ એની પાસે એક પાવર આવી ગયો। એના પછી એક એ પણ પાવર આવ્યો કે કોઈ વ્યક્તિ ઈડી સમક્ષ નિવેદન આપે ને તો તે નિવેદન કોર્ટની અંદર પુરાવા તરીકે એનો ઉપયોગ કરી શકશે। હવે જ્યારે પુરાવા તરીકે ઉપયોગ કરી શકે ત્યારે કોઈ બી વ્યક્તિ કોઈ બીના અગેન્સ્ટમાં નિવેદન આપે તો હવે તમને સમજાયું છે કે અરવિંદ કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી છે શેના આધારે કરવામાં આવી છે। તો ઈડીએ કોઈ વ્યક્તિની ધરપકડ કરી, તે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં લિકર પોલિસી જે દિલ્હીની અંદર બનાવવામાં આવી હતી તેની અંદર અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં નિવેદન આપ્યું।
એ નિવેદન આપ્યું તે નિવેદનનો ઈડીએ પુરાવા તરીકે ઉપયોગ કર્યો અને આ પુરાવા તરીકે ઉપયોગ કરી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. આ હતો ઈડીનો ટૂંકો ઇતિહાસ.